મહત્વના સમાચાર આવી રહ્યા છે। ટ્રેડ યુનિયનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। ભારત યુએસ ટ્રેડ ડીલ અને નવા શ્રમ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે। કિસાન સંગઠન સહિત 10 કેન્દ્રીય યુનિયન સામેલ છે। બેન્કિંગ અને ટ્રાન્સપોર્ટ સેવાને અસર થવાની પૂરેપૂરી શક્યતા છે। બેન્કિંગ કર્મચારીઓના 9માંથી 3 સંગઠન હડતાળમાં સામેલ થયા છે। વિવિધ સેક્ટરના 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયાનું અનુમાન છે। દેશના 600 જિલ્લાઓમાં આ હડતાળની અસર જોવા મળશે। દેશવ્યાપી હડતાળમાં 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન સામેલ થયા છે, જેમાં બેન્કિંગ ક્ષેત્રના પણ 9માંથી 3 યુનિયન એઆઈબીએ, એઆઈબીઓએ અને તેમજ બીઈએફઆઈ સામેલ છે। કેન્દ્ર સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી તેમજ કોર્પોરેટ સમર્થક નીતિઓનો વિરોધ થઈ રહ્યો છે। આ હડતાળ યોજાયાનો ટ્રેડ યુનિયનનો વિરોધ કરવાનો દાવો છે। આ હડતાળને પગલે દેશની વીજળી, બેન્કિંગ સેવા, પરિવહન વ્યવસ્થા, સ્વાસ્થ્ય, શિક્ષણ તેમજ ગેસ અને પાણી પુરવઠાની સેવાઓને અસર થાય તેવી શક્યતા છે। વીમા સેક્ટરના કર્મચારીઓ આ સેક્ટરમાં 100% એફડીઆઈને મંજૂરી આપવાના નિર્ણયના વિરોધમાં છે અને એટલે તેઓ હડતાળમાં જોડાયા છે। કેટલીક ખાનગી સહિત સરકારી ટ્રાન્સપોર્ટ કંપનીઓના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે અને દાવા મુજબ 30 કરોડથી પણ વધુ કર્મચારીઓ આ હડતાળમાં સામેલ થયા છે, જેની અસર દેશના 600 જિલ્લાઓમાં જોવા મળી શકે છે। એટલે 30 કરોડથી વધુ લોકો જોડાયા હોય એટલે આ સૌથી મોટી હડતાળ ચોક્કસ કહી શકાય। અને ટ્રેડ યુનિયન દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે। તેની પાછળનું કારણ છે કે એક તો અમેરિકા સાથેની ડીલ, જેના કારણે અસર અલગ અલગ સેક્ટર પર થશે, તેનો વિરોધ થઈ રહ્યો છે। નવા શ્રમ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે અને ખેડૂતો પણ મેદાને છે।